કેમ છો બધા મિત્રો? ઓલ વેલ? તો આપણે છેલ્લે ચેપ્ટર નંબર 2 પૂર્ણ કરેલું છે. હવે ત્રીજું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા એ ચાલુ કરીએ. તો હવે આપણે કેટલા ટોપિક પહેલાં તો નથી કરવાના જે આ વખતે સિલેબસમાંથી નીકળી ગયા છે, અને આ ચેપ્ટરના જે એ ટોપિક છે એ ઓલરેડી તમે 10મા ધોરણમાં 9-10 ધોરણમાં ભણી ગયેલા છે. 9મા ધોરણમાં તમારે આવેલું હશે આવર્ત કોષ્ટક ને એ બધું. તો સૌ પ્રથમ છે કે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શા માટે જરૂરી જણાય. તો આપણે સિલેબસમાંથી નીકળી ગયું છે, પણ આપણે વાંચવાનું છે, બરાબર? તો તમારે તમારી જાતે વાંચી લેવાનું છે. કંઈ ડાઉટ્સ હોય તો પછી મને પૂછી લેવાના છે. જે તમે 9મા ધોરણમાં આવતું સેમ એ જ છે કે આવર્ત કોષ્ટકની રચના કઈ રીતે થઈ એના ઇતિહાસ વિશેની વાત છે. કે પહેલાં તત્વોને કઈ રીતે ગોઠવવામાં આવતા હતા, પહેલાં પરમાણુય દળને આધારે બધા વૈજ્ઞાનિકો ગોઠવતા હતા, બરાબર? એવું બધું આપેલું છે. અને આવર્ત કોષ્ટકમાં એને વ્યવસ્થિત ગોઠવવાથી આપણને શું ફાયદો થાય, તો કે એનો અભ્યાસ કરવો થોડો સરળ બને, એવું બધું છે. પછી આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ, એટલે કે આ વર્ગીકરણ એટલે તત્વોને આ રીતે ગોઠવવા, એની કયા વૈજ્ઞાનિકોએ શરૂઆત કરી? તો સૌથી પહેલાં જ્હોન ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ વાંચી લેજો, આવી ગયું તમારા આગળ. આ વખતે આપણે અમે સિલેબસમાંથી કાઢી નાખેલું છે. પછી A.B. ધ કાનકોર્ટોઇસ એ જે વૈજ્ઞાનિક છે એણે પણ આવર્ત કોષ્ટક આપેલું હતું, પરંતુ નળાકાર સ્વરૂપમાં આપેલું હતું, બરાબર? આપણે ચાર્ટ પેપર હોય એને વાળીને પાઇપ જેવી રચના બનાવીએ, નળાકાર રચના, એની પર આ કાનકોર્ટોઇસે પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કરેલું. પછી અષ્ટકનો નિયમ છે, ન્યુલેન્ડે આપેલો છે કે દરેક 7 તત્વ પછી જે 8મું તત્વ આવે એના ગુણધર્મ પહેલા તત્વને મળતા આવે છે. એટલે એ બધાને એક ઊભી લાઈનમાં, એક ઊભી કોલમમાં ગોઠવવામાં આવે છે. એ તો આ ન્યુલેન્ડનો નિયમ છે, અષ્ટકનો નિયમ, એ જોઈ લેજો. પછી દમિત્રી મેન્ડેલિફ અને લોથર મેયર એણે જે પ્રયત્નો કરેલા છે, અત્યારે જે આપણે આવર્ત કોષ્ટક વાપરીએ છીએ, એ આ બંને વૈજ્ઞાનિકોને ખૂબ જ આભારી છે, કારણ કે એના ઉપરથી જ આ આવર્ત કોષ્ટકને આવી રીતે ગોઠવવાનો ખ્યાલ આવ્યો, બરાબર? તો એ પણ ફક્ત એકવાર જોઈ લેજો, વાંચી લેજો. અહીં બધું એના જ વિશે વાત કરેલી છે. ક્લિયર? પછી આ બધું પણ તમે ભણેલા જ છો કે એ તત્વોને જ્યારે આડી હરોળમાં ગોઠવતા અને ગુણધર્મ જ્યારે રિપીટ થાય તો વળી પાછી નવી આડી હરોળ ચાલુ કરે. પછી અમુક જગ્યાએ એણે એના આવર્ત કોષ્ટકમાં ખાલી જગ્યાઓ પણ રાખેલી હતી અને આગાહી કરી હતી કે આ જગ્યાએ ભવિષ્યમાં કોઈ તત્વ શોધાશે. તો અહીં એવી વાત કરેલી છે, એકા સિલિકોન, એકા એલ્યુમિનિયમ, બરાબર? એના ગુણધર્મો વિશે પણ એ લોકો શોધાયા પહેલા જ આગાહી કરી દેતા, અને એ આગાહી ઘણી બધી સાચી પણ ઠેરતી. પછી આધુનિક આવર્ત નિયમ, આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ, એટલે પછી જે પેલા પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવતા મેન્ડેલિફ ને બધા, લોથર મેયર ને, પછી ખબર પડી કે પરમાણુય દળ કરતા તો પરમાણુય ક્રમાંક એ વધુ નિયમિત ગુણધર્મ છે. એટલે પછી તત્વોને કઈ રીતે ગોઠવવા માંડ્યા? પરમાણુય ક્રમાંકને આધારે. તો અહીં એના ઇતિહાસ વિશે વાત કરેલી છે. પછી 100થી વધુ પરમાણુય ક્રમાંકવાળા તત્વોનું નામકરણ, બરાબર? તો એ પણ ફક્ત નજર મારી લેજો
કે સૌપ્રથમ કોઈ તત્વ શોધાય છે તો ખાસ કરીને પરમાણુ ક્રમાંક 100 કરતાં વધુ વાળા, કારણ કે ત્યાં સુધી આવા કોઈ નિયમ આપેલા નહોતા. તો એવા તત્વો શોધાય તો પહેલાં એને IUPAC પદ્ધતિ પ્રમાણે નામ આપવામાં આવતું. ને અહીં આપણે આ કોષ્ટક યાદ રાખી લેજો કે 0 અંક હોય તો એને કહેવાય છે નીલ, એટલે N. પછી 1 અંક હોય તો અન, એટલે U. 2 નંબર માટે B અથવા બાય, એની સંજ્ઞા ટૂંકનું B થશે. એવી રીતે ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ ને N. જુદા જુદા અંકો માટેના શબ્દો યાદ રાખવાના. હવે જો શું કરવાનું, પરમાણ્વીય ક્રમાંક 101, તો 1 એટલે માટે આપણે શું કીધું, અન, તો લખ્યું છે અન. પછી 0 માટે નીલ, તો છે નીલ. પછી 1 માટે વળી પાછું અન, તો અન, ને પાછળ બધામાં શું લગાડી દેવાનું, IUM, એટલે ઈયમ, IUM, એટલે અનનીલ, અનિયમ એવું કહેવાય આને. સંજ્ઞામાં આ રીતે દર્શાવાય, અનનો U, નીલનો N, અનનો વળી પાછો U. એટલે શરૂઆતમાં આ રીતે નામ આપવાનું. પછી IUPAC દ્વારા સ્વીકૃત નામ, પછી IUPAC સંસ્થામાં બધા વૈજ્ઞાનિકો ભેગા થાય અને પછી એને કોઈ ચોક્કસ નામ આપે. એટલે પછી એને નામ શું આપેલું છે, મેન્ડેલિવિયમ. બરાબર, એ તત્વ વિશે બધી જ શોધખોળ પૂરી થઈ જાય પછી એને આવી રીતનું નામ આપી દઈએ. તો એવી રીતે બધા માટે છે, જોઈ લેજો, સમજાઈ જશે, સરળ છે. અન નીલ બીયમ, અન નીલ ટ્રિયમ, અન નીલ 4 એટલે ક્વાડિયમ, અન નીલ પેન્ટિયમ, અન નીલ હેક્ઝિયમ, અન નીલ સેપ્ટિયમ, અન નીલ ઓક્ટિયમ, અન નીલ એનિયમ ને અન નીલિયમ. બરાબર, અન નીલિયમ જોશો એટલે આવડી જશે, આમાં કંઈ અઘરું નથી. ને બધા એના નામ આપેલા છે IUPAC દ્વારા સ્વીકૃત નામ. ક્લિયર? એટલે આ બધું ઘણી બધી શોધખોળને અંતે આપણું જે ફાઇનલ આવર્ત કોષ્ટક છે એ અસ્તિત્વમાં આવ્યું. બરાબર, તો આવર્ત કોષ્ટક ખાસ એક આપણે સમજી લઈએ, કારણ કે આનો તો વારંવાર આપણે ઉપયોગ આવ્યા જ કરશે. તો આપણે કીધું કે પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવેલું છે નવું આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ છે. તો પેલા હાઇડ્રોજન છે એને એક કોલમમાં, ઊભી જે કોલમ છે એને આપણે શું કહીએ, સમૂહ, અને આડી હરોળને શું કહીએ, આવર્ત. હાઇડ્રોજનને એક પણ સમૂહમાં આપણે દર્શાવતા નથી, કારણ કે હાઇડ્રોજનના ગુણધર્મો, બરોબર, હાઇડ્રોજનના ગુણધર્મો એ ઘણા બધા સમૂહો સાથે મળતા આવે છે. એની પછી આગળ ઉપર આપણે ચર્ચા કરશું. એટલે એને બધાથી અલગ આમ વચ્ચોવચ્ચ દર્શાવી દેવામાં આવે છે. ક્લિયર? તો હાઇડ્રોજન, પછી હિલિયમ. હવે એક વસ્તુ યાદ રાખવાની કે એક કોષ પૂર્ણ થાય, એક કોષ પૂર્ણ થાય એટલે આવર્ત બદલાઈ જાય. અને એક કોષ પૂર્ણ થાય એટલે તો કે કાં તો S કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ હોય, અને S અને P કક્ષકના કુલ જ્યારે 8 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે એને આપણે અષ્ટક પૂર્ણ છે એમ કહીએ. એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. ને જેવો નિષ્ક્રિય વાયુ આવે, જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના આવે એટલે તરત આપણો આવર્ત બદલાઈ જશે. સમજાય? તો જુઓ તો આ હાઇડ્રોજન, એની શું હોય, 1s1 એક જ ઇલેક્ટ્રોન છે. હિલિયમ 1s2. સમજાય? તો પેલો કોષ છે એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, કારણ કે એમાં P કક્ષક હોતી નથી. તો પેલો કોષ પૂર્ણ ભરાઈ ગયો 1s2, તો હિલિયમ છે એ શું થઈ ગયો, નિષ્ક્રિય વાયુ. હવે બીજો કોષ ચાલુ થાય,
ટુ નંબરનો, તો 2 માં પહેલાં શું આવે 2s1 પછી 2s2. ઓકે, પછી 2s2 થઈ જાય પછી 2p આવશે. તો આમાં શું રચના આવે બોરોનમાં 2s2 2p1 આગળ આપણે ભણ્યા. પછી 2p2 આવશે, 2p3 2p4 2p5 2p6. ક્લિયર? હવે આ રીતે ગોઠવણ કરવાનો અર્થ શું? તો કે આમાં જે ઊભી કોલમ છે, ઊભા સમૂહો છે, એમાં રહેલા તત્વોના ગુણધર્મો એકબીજાને મળતા આવે છે, લગભગ સમાન હોય છે. એનું કારણ શું? તો એનું કારણ એવું છે કે એમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? સમાન હોય. અને કોઈ પણ તત્વ એના રાસાયણિક ગુણધર્મો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે. નિષ્ક્રિય વાયુ છે, એનું અષ્ટક પૂર્ણ છે, એટલે કોઈની સાથે જલ્દીથી પ્રક્રિયા કરતું નથી, એટલે જ આને આપણે નિષ્ક્રિય વાયુ કહીએ છીએ. તો જો આ બધાના અષ્ટક પૂર્ણ હોય એટલે 18મો સમૂહ થઈ ગયો નિષ્ક્રિય વાયુ. એવી રીતે અહીં જુઓ તો એ બધામાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના જુઓ તો સમાન જ છે. અહીં 2s1 છે, તો એના પછીનામાં કોષ બદલાઈ જાય ને, એક કોષ ઉમેરાઈ જાય. અહીં 3s1 આવશે, 4s1 5s1 6s1 અને 7s1. એવી રીતે અહીં બરોબર, આ બધા એમાં કેવી રચના હશે? s2 વાળી રચના હશે. એવી રીતે આ બધામાં રચના કેવી હશે? p1 વાળી રચના હશે, p2 p3 p4 p5 ને p6 એટલે નિષ્ક્રિય વાયુ. ક્લિયર? તો આવી રીતે ગોઠવવામાં આવે છે. હવે બીજું, અહીં જે પહેલી બે હરોળ છે એને કહેવામાં આવે છે S વિભાગના તત્વો. કારણ કે એ બધા તત્વોમાં ધ્યાનથી તમે જુઓ તો છેલ્લો ઇલેક્ટ્રોન હંમેશા S કક્ષકમાં દાખલ થાય છે. ક્યાં દાખલ થાય? S કક્ષકમાં દાખલ થાય છે બધામાં. S1 અને S2 બે પ્રકારની શક્યતાઓ છે એમાં. S1 અને S2 એટલે આપણને કેટલા સમૂહો મળે છે? બે સમૂહ મળે છે. ક્લિયર? ને એને કેવા કહેવાય? પ્રતિનિધિ તત્વો, મુખ્ય સમૂહ તત્વો પણ કહેવાય. કોને? S અને P બંનેને. હવે આ જે વિભાગ છે 13 થી લઈને 18 સુધીના સમૂહ એને કહેવાય P વિભાગ. કારણ કે તમે ધ્યાનથી જુઓ એ બધામાં શું થાય તો કે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? P કક્ષકમાં દાખલ થાય. તો P કક્ષકમાં કેટલા પ્રકારની ઇલેક્ટ્રોન રચના શક્ય હોય? તો કે P1 P2 P3 એવી બધી શક્ય હોય. એટલે આપણને સમૂહો કેટલા મળશે? 6, P1 થી લઈને P6 સુધી. ક્લિયર? તો પહેલા બે સમૂહો S વિભાગ, છેલ્લા 6 સમૂહો P વિભાગ. આ વચ્ચે જે છે ઓરેન્જ કલરમાં એને D વિભાગ કહેવાય. તો D વિભાગમાં કેટલા સમૂહો હશે? 3 થી 12, 10 હોય ને, કારણ કે એમાં કેટલી રચના શક્ય કહી શકાય કે D1 D2 D3 D4 એવી રીતે D10 સુધી. તો એ કેટલા હોય? તો એ 10 હશે. એને કહેવાય D વિભાગ, અથવા એને સંક્રાંતિ તત્વો પણ કહેવાય છે. ચલો હવે થોડું અહીંયા સમજતા જઈએ કે હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમમાં 2s1 2s2. ઓકે, પછી બોરોનમાં 2p1 2p2 2p3 2p4 2p5 2p6. એટલે અહીંયા તમે નિયોનમાં જુઓ તો બીજા કોષમાં રહેલી S કક્ષક અને P કક્ષક એ બંને ભરાઈ ગઈ.
બંને ભરાયેલ છે. તો એનો મતલબ નિયોન કેવો છે? નિષ્ક્રિય વાયુ છે. એનું અષ્ટક પૂર્ણ કરાય, કારણ કે S અને P કક્ષકના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. સમજાણું? તો આપણે પહેલા જ કીધું, હવે શું બદલી દેવાનું? આવર્ત બદલી દેવાનું. તો હવે ત્રીજો આવર્ત આવશે. તો એમાં કઈ કક્ષક પેલી ભરાય? 3s1, પછી એમાં 3s2 થાય, પછી 3s2, પછી 3p1 થી લઈને ક્યાં સુધી આવશે? 3p6 સુધી. 3p6 એટલે શું આવી ગયું? આર્ગોન આવી ગયું. 3p પછી કઈ કક્ષક ભરાય? તો કે 3p પછી આવે 3d, પણ 3d પહેલા ભરાતી નથી. પહેલા ભરાય છે 4s, એટલે 4s1, 4s2, પછી અહીંથી 3d ભરાય. જો 3d1 થી લઈને 3d10 સુધી. આ ઝિંક સુધીની આપણે ઇલેક્ટ્રોન રચના તો યાદ પણ રાખેલી છે. ક્લિયર? ઓકે. 3d ભરાઈ ગઈ. અહીંયા 3d માં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે વળી પાછું શું આવે? તો કે 4p, કારણ કે 4s ભરાઈ છે, 4s અહીંયા ભરાઈ ગઈ છે, પરંતુ 4p હજે ભરાણી નથી. વચ્ચે કઈ આવી ગઈ? ડી કક્ષકો. તો હવે અહીંયા તો કે 4s2 અને 4p1, પછી 4p2, 4p3, 4p4, 4p5, 4p6. એટલે 4p6 એટલે વળી પાછું શું આવી ગયું? નિષ્ક્રિય વાયુ. બરોબર? એ કયું છે? ક્રિપ્ટોન છે. નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ ગઈ. S2p6 એટલે આપણે આવર્ત બદલી દેવાનું. હવે 5s1, 5s2, 5s પછી કઈ ભરાય? 4d. તો 4d1 થી લઈને 4d10 સુધી. પછી 5p, તો 5p1 થી લઈને 5p6 સુધી. નિષ્ક્રિય વાયુ આવી ગયો ઝેનોન. ત્યાર પછી 6s1, 6s2. ઓકે ભાઈ, 6s પછી કઈ ભરાય? આગળ આઉફબાઉના નિયમ પ્રમાણે તમે જુઓ તો 6s પછી કઈ ભરાય? તો એના પછી ભરાય છે 4f. આઉફબાઉના નિયમમાં આપણે ઓલું એક રીતે યાદ રાખેલું. જો હા, જો ધ્યાનથી. 6s ભરાઈ ગઈ. 6s પછી કઈ ભરાય? 4f ભરાશે. પછી 5d ભરાશે, પછી 6p ભરાશે, પછી 7s ને 7s પછી વળી પાછી 5f ભરાશે. સમજાય? ઓકે. તો આ 6s પછી ઇલેક્ટ્રોન હવે ક્યાં જવો જોઈએ? તો કે ઇલેક્ટ્રોન જવો જોઈએ 4f માં, પણ આ જે લેન્થેનમ તત્વ છે એ એક અપવાદ છે કે f કક્ષકમાં ઇલેક્ટ્રોન જવો જોઈએ, પરંતુ જાય છે કેમાં? d માં જાય છે. બરોબર? અપવાદ છે. આવા અપવાદ તો હવે આગળ આવી જ રાખશે. એટલે પેલા એક ઇલેક્ટ્રોન ફક્ત જશે d માં, 5d1, પછી હવે તો આગળ 4f માં જ જશે. એટલે અહીંયા તમે જુઓ તો 4f માં દાખલ થશે. બરોબર? આ લેન્થેનમ એટલે 57મું તત્વ. એના પછી ડાયરેક્ટ કયું છે? 72મું તત્વ છે. તો આ 57 થી 72 ની વચ્ચે કેટલા તત્વો આવશે? 14 તત્વો આવશે. કેટલા તત્વો આવશે? 14. કેમ 14 તત્વો આવે? કારણ કે f કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 1 થી લઈને 14 સુધી સમાય. એટલે અહીંયા 4f માં ઇલેક્ટ્રોન ભરાતા જશે અને છેલ્લે અહીંયા લ્યુટેશિયમ 71મું તત્વ. આને નીચે અલગ દર્શાવવાનું કારણ શું? તો કે અહીંયા તમે લેન્થેનમ અને હાફનિયમ વચ્ચે આટલી બધી લાંબી હરોળ દેખાડો, બરોબર, તો આ ખૂબ જ વાઇડ થઈ જાય. એટલે સરળતા ખાતર એને ક્યાં બતાવેલું? નીચે. એટલે 57 પછી 72. એટલે આપણે યાદ શું રાખવાનું કે અહીં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? f કક્ષકમાં દાખલ થાય છે. એટલે વચ્ચે 14 તત્વો છે. એટલે વચ્ચે કયો વિભાગ આવી ગયો? f વિભાગ. ચાલો 4f માં ભરાઈ જાય તો વળી પાછું કેમાં ઇલેક્ટ્રોન ભરાવાનું સ્ટાર્ટ થશે? 5d. તો અહીંયા 5d માં બાકી જે ઇલેક્ટ્રોન છે એ ભરાઈ જશે. 5d પછી કઈ ભરાય? 6p. તો 6p માં 1 થી 6 સુધી. 6p 6 થઈ ગયું તો આ રેડોન નિષ્ક્રિય વાયુ વળી પાછી નવી આડી હરોળ.
7s માં જશે 7s1 7s2 7s પછી વળી પાછું એક અહીંયા પદ આવશે કે ઇલેક્ટ્રોન જવો જોઈએ કેમાં આવે 5f માં કેમાં જવો જોઈએ 5f પરંતુ 5f ની જગ્યાએ એક ઇલેક્ટ્રોન ફક્ત 6d માં જશે પછી વળી પાછું અહીંયા 5f માં ચાલુ થશે 14 તત્વો એટલે 14 અહીંયા 14 તત્વો 14 ઇલેક્ટ્રોન ક્લિયર એટલે થોરિયમ થી લઈને લોરેન્શિયમ સુધી અને ત્યાર પછી વળી પાછું આ રુથરફોર્ડિયમ થી આગળ ચાલુ થઈ જશે સમજી શકાય એટલે 89 પછી 90 થી લઈને 103 અહીંયા છે પછી 104 તો આ જે પહેલી શ્રેણી છે બરોબર એફ વિભાગને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય એની જે આ પહેલી શ્રેણી છે એ લેન્થેનમ પછી આવે છે એટલે આને લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે શું કહેવાય લેન્થેનોઇડ જો અહીંયા આપેલું છે લેન્થેનોઇડ સમજાણું કારણ કે લેન્થેનમ પછીના 14 તત્વો આવશે એવી રીતે અહીં જે નીચેની આડી હરોળ છે એ કોના પછી આવે એક્ટિનિયમ પછી આવે એટલે આ જે શ્રેણી છે આડી હરોળને એક્ટિનોઇડ્સ કહેવાય એટલે એફ વિભાગમાં બે શ્રેણી હોય યાદ રાખવાનું એક લેન્થેનોઇડ શ્રેણી ને એક્ટિનોઇડ શ્રેણી લેન્થેનમ પછીના 14 તત્વ ને એક્ટિનોઇડ પછીના 14 તત્વ એની કોમન ઇલેક્ટ્રોનિક રચના આપેલી છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના કે 4fn એટલે 4f માં કંઈક n ઇલેક્ટ્રોન હશે 5d માં 0 થી 1 5d માં આગળ તમે જુઓ આમાં ઇલેક્ટ્રોન રચના આગળ પછી આપણે આવશે સિલેબસમાં 12th માં તો 5d માં ઇલેક્ટ્રોન રચનામાં 0 પણ આવે છે ક્યારેક 1 પણ આવે છે ને 6s માં તો ફિક્સ જ છે એમાં 2 જ આવશે એવી રીતે એક્ટિનોઇડની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બધાય માટે મારે કોમન લખવી તો એના માટે આવશે 5fn 6d 0 થી 2 6d માં 0 થી લઈને 2 સુધી ઇલેક્ટ્રોન આવશે અને 7s માં તો 2 જ આવશે તો ખાસ આ આવર્ત કોષ્ટક યાદ રાખજો આખું એટલે બધા તત્વો યાદ રાખવાની અત્યારે જરૂર નથી ક્લિયર પરંતુ કેવી રીતે આની રચના છે એ ખાસ યાદ રાખજો ઓકે હવે આપણે આગળ વધીએ બરોબર તો આ એકચ્યુઅલમાં આપણે સિલેબસમાંથી આ વખતે નીકળી ગયું છે પણ આવર્ત કોષ્ટક સમજવું જરૂરી છે ઓકે હવે આપણો ટોપિક છે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટક તત્વોની ઇલેક્ટ્રોનીય રચના ચેપ્ટર 3 3.5 નંબરનો ટોપિક તો તત્વોની ઇલેક્ટ્રોન રચના આવર્ત કોષ્ટક સાથે કઈ રીતે સંકળાયેલી છે તો ઓલરેડી મેં તમને હમણાં સમજાવ્યું છે એ જ છે કંઈ નવું નથી કે ઇલેક્ટ્રોન રચના છે એ 4 ક્વોન્ટમાંકથી થઈ શકે છે મુખ્ય ક્વોન્ટમાંક બરોબર જે શું દર્શાવે છે શક્તિ દર્શાવે આપણા કોષની શક્તિ દર્શાવે પછી બીજો ક્વોન્ટમાંક આવે ગૌણ ક્વોન્ટમાંક તો ગૌણ ક્વોન્ટમાંકને આધારે શું ખબર પડતી હતી તો કે કક્ષક કયા પ્રકારની હોય એસ હોય પી હોય ડી હોય કે એફ હોય એ ખબર પડે સમજાય પછી કોઈ પણ તત્વ આવર્ત કોષ્ટકમાં જે જગ્યાએ છે એનું સ્થાન કોણ નક્કી કરશે તો કે એની કક્ષકમાં છેલ્લે ભરાયેલ ઇલેક્ટ્રોન એના આધારે એનું સ્થાન નક્કી થશે તો હમણાં આપણે વાત કરી કે જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એને એસ વિભાગના તત્વો કહેવાય પી કક્ષકમાં દાખલ થાય તો પી વિભાગના કહેવાય ડી કક્ષકમાં દાખલ થતો હોય તો ડી વિભાગના તત્વો
અને છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થતો હોય તો એફ વિભાગના તત્વો. સૌ પ્રથમ આપણે અહીંયા જોવાનું છે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના. તો અહીં આપણે એમ લખી શકીએ કે આવર્ત ક્રમ પરથી સંયોજકતા કોષ n નું મૂલ્ય જાણી શકાય. એટલે કે જે મૂલ્ય n નું હોય, n એટલે આપણો મુખ્ય ક્વોન્ટમાંક, જે મૂલ્ય n નું હોય એ જ આપણો આવર્તનો ક્રમ હોય. યાદ કરો કે આગળ 1s1 આવે તો એવી ઇલેક્ટ્રોન રચના શેમાં હોય? તો કે પહેલા આવર્તમાં હોય. પછી જે 2s વાળી રચના છે, 2s 2p વાળી રચના, તો એમાં મુખ્ય ક્વોન્ટમાંક n કેટલો હોય? 2 હોય. તો આવર્ત ક્રમ પણ કયો હોય? 2 હોય. સમજાય? અને જેમ આવર્ત ક્રમ વધે તો આવર્ત ક્રમ વધે એટલે શું વધતું હોય? n નું મૂલ્ય વધતું હોય, તેમ શક્તિમાં વધારો થાય, એટલે શક્તિ સ્તરનું મૂલ્ય વધે. બરાબર? જેમ આવર્ત ક્રમ વધતો જાય, પહેલો આવર્ત, બીજો આવર્ત, એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતા જાય. સૌ પ્રથમ પહેલા કોષમાં ઇલેક્ટ્રોન ભરાતા હોય, પછી બીજા કોષમાં ભરાવતો હોય તો બીજો આવર્ત હોય, ત્રીજો આવર્ત. તો આવર્ત ક્રમ વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એટલે એનું શક્તિ સ્તર છે એનું મૂલ્ય વધતું જાય, એની શક્તિ વધતી જાય. ક્લિયર? પછી આવર્તમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર, આવર્તમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? સોરી, ઇલેક્ટ્રોનની તત્વોની સંખ્યા. કારણ કે એક આવર્તમાં કેટલા તત્વો હશે? તત્વોની સંખ્યા એ તે આવર્તમાં એટલે n માં, કોષમાં આવતી અથવા તો સમાયેલી કક્ષકોની સંખ્યાથી બમણા હોય. એટલે તત્વો કેટલા હોય? તો કે તે આવર્તમાં જે કક્ષકોની સંખ્યા હોય ને એના કરતા બમણા હોય. દાખલા તરીકે પ્રથમ આવર્ત છે, આવર્ત 1, એટલે n બરાબર 1. તો આમાં કક્ષકો કેટલી હોય? ખાલી s, એક જ કક્ષક હોય ને, s જ હોય, 1s. અથવા આપણે ઓલી રીતે ગણતા ને n સ્ક્વેર ઉપરથી n નો વર્ગ કરો તો એક જ કક્ષક મળશે, 1s. તો 1s કક્ષક કેટલા પ્રકારની હોય? એક પ્રકારની. એની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાય? 2 સમાય ને, s1 ને s2. એટલે પહેલા આવર્તમાં કેટલા તત્વો આવે? 2 તત્વો. પહેલા આવર્તમાં કેટલા તત્વો આવે? 2 તત્વો, હાઇડ્રોજન ને હિલિયમ. સમજાય? કક્ષક 1 તો તત્વો એના કરતા બમણા. એવી રીતે આવર્ત 2, n બરાબર 2 એટલે આવર્ત 2, એમાં કક્ષક કેટલી હોય? 2 નો વર્ગ 4. 4 કઈ રીતે? તો કે 2s 1 હોય અને 2p 3 હોય, 2px 2py 2pz, થઈ ગઈ 4 કક્ષકો. તો કક્ષકો 4 છે તો તત્વોની સંખ્યા કેટલી હોય?
એ કક્ષકોની સંખ્યાથી બમણી, તો 8 તત્વો, તો 8 જ હોય. 2 S વિભાગના તત્વો આવે અને 6 P વિભાગના તત્વો આવે. S વિભાગમાં S1 S2, P વિભાગમાં P1 થી લઈને P6 સુધી. તો હમણાં જ તમને આ સમજાવેલું છે. ક્લિયર? ઓકે, હવે આગળ જોતા જઈએ ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાંથી જ, કારણ કે ઓલરેડી આગળ મેં તમને આવર્ત કોષ્ટકમાં જ ભણાવી દીધું છે. બરોબર, સાઈડમાં આવર્ત કોષ્ટકમાં જોતા જ તમે. બરોબર, તો બીજા આવર્તમાં n બરાબર 2 શરૂઆત લિથિયમથી થાય. લિથિયમમાં શું રચના હોય? 2s1, એટલે કે ત્રીજો ઇલેક્ટ્રોન કેમાં ભરાય? 2s માં ભરાય. પછીના તત્વ બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન હાજર હોય છે. તો બેરિલિયમ એમાં થઈ જશે 2s2, તો ઇલેક્ટ્રોનની રચના શું થાય? 1s2 2s2. ત્યારબાદ બોરોન આવે, તો બોરોનમાં આવે ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે 2s તો ભરાઈ ગઈ, તો 2p માં જશે. સમજાય? તો હવે થઈ જશે 2s2 ને 2p1. એટલે બોરોન તત્વથી શરૂ કરીને નિયોન તત્વ સુધી, નિયોનમાં છેલ્લે થઈ જશે 2p6. પહોંચીએ છીએ ત્યારે 2p કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જાય છે. આ પ્રમાણે L કોષ નિયોન તત્વની સાથે પૂર્ણ થાય છે. એટલે પહેલો કોષ K કોષ, બીજા કોષને L નામ આપ્યું છે. આમ બીજા આવર્તમાં તત્વોની સંખ્યા 8 હોય છે. આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્તની n બરાબર 3, એટલે ત્રીજો આવર્ત, શરૂઆત સોડિયમ તત્વથી થાય, જેમાં ઇલેક્ટ્રોન 3s માં ભરાય. એટલે સોડિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો તો બાહ્યતમ કોષમાં શું આવશે? 3s1 સોડિયમ, પછી મેગ્નેશિયમ આવે, એમાં 3s2, બાદમાં 3s અને 3p કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય આગળ. એટલે ત્રીજા આવર્તમાં તત્વોની સંખ્યા સોડિયમથી લઈને આર્ગોન સુધી, એમાંય કેટલા થાય? 8 જ થાય. ચોથા આવર્ત n બરાબર 4, શરૂઆત પોટેશિયમ તત્વથી થાય. તો પોટેશિયમની બાહ્યતમ કોષમાં 4s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરાય, એટલે 4s1 થાય. ત્યાંથી ભરાવાની શરૂઆત થાય છે. અહીં એ વાત મહત્વની છે કે 4p કક્ષક ભરાવાની પહેલા 3d કક્ષક ભરાવાનું શરૂ થાય છે. એટલે પહેલા 4s ભરાશે, એટલે S વિભાગના 2 તત્વો આવશે, પછી ડાયરેક્ટ 4p આવતું નથી, વચ્ચે D વિભાગ આવી જશે, 3d, જે શક્તિની દ્રષ્ટિએ અનુકૂળ છે આફબાઉના નિયમ પ્રમાણે. આ રીતે આપણને તત્વોની 3d સંક્રાંતિ શ્રેણી, એને શું કહેવાય? સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી, જેમાં ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ભરાય છે, એને કહેવાય 3d સંક્રાંતિ શ્રેણી. તો એ પ્રાપ્ત થાય છે. આ સ્કેન્ડિયમ Z બરાબર 21 થી શરૂ થાય છે, જેની ઇલેક્ટ્રોનીય રચના 3d1 4s2 જોયું આપણે આગલા ચેપ્ટરમાં. 3d કક્ષક ઝિંક Z બરાબર 30 આગળ સંપૂર્ણપણે ભરાઈ જાય છે, 3d10 થઈ જાય ઝિંકમાં, જેની ઇલેક્ટ્રોનીય રચના 3d10 4s2 છે. ચોથો આવર્ત 4p કક્ષકો ભરાવાની સાથે ક્રિપ્ટોન આગળ સમાપ્ત થાય છે. એટલે કે આ 3d10 પછી વળી પાછું ચાલુ થશે 4p1 થી લઈને 4p6 સુધી. 4p6 થાય એટલે જોવો આવર્ત કોષ્ટકમાં કયું તત્વ આવી જશે? ક્રિપ્ટોન. ચોથા આવર્તમાં આ રીતે કુલ કેટલા તત્વો થઈ ગયા? 18. સમજાય? 4s પછી 3d અને પછી 4p, તો કુલ કક્ષકો તમે ગણો તો 9 થાય કે નહીં? એક 4s, 5 છે એ 3d હશે, અને વળી પાછી 3 છે 4p હોય. તો કુલ કક્ષકો કેટલી ભરાય એમાં? 9. તો તત્વો કેટલા થઈ જાય? 18. પાંચમો આવર્ત n બરાબર 5 રૂબિડિયમથી શરૂ થાય છે, જે ચોથા આવર્તને સમાન છે. એમાં ચોથા આવર્ત જેવું જોઈએ, એટલે એમાં પેલા 5s આવે, પછી 4d આવે, એટલે એને શું કહેવાય?
4D સંક્રાંતિ શ્રેણી યટ્રિયમથી શરૂ થાય છે. આ આવર્ત 4p કક્ષકો ભરાવાની સાથે છેલ્લે ઝેનોન આગળ સમાપ્ત થાય. ઝેનોન છે નિષ્ક્રિય વાયુ છે, એમાં થઈ જશે 5p6. ત્યાર પછી છઠ્ઠો આવર્ત n બરાબર 6, 32 તત્વો હોય. કેમ વધી ગયા 32 તત્વો? તો કે છઠ્ઠા આવર્તમાં પહેલા 6s ભરાય, યાદ કરો. પછી 6s પછી 5D માં એક જાય, પછી ભરાય કઈ 4f ભરાય. અને 4f કેટલી કક્ષકો હોય? 7 હોય ને. અને 7 કક્ષકો હોય, 4f 7 પ્રકારની કક્ષકો હોય, એટલે એના તત્વો કેટલા વધી જાય? 7 દુ 14 વધી જાય. તો ઉપર સુધી આપણે 18 તો લખતા હતા ને, એમાં 14 ઉમેરી દો તો 32 થશે. સમજાય છે? છઠ્ઠા આવર્તમાં કઈ કઈ કક્ષકો ભરાશે? 6s, પછી 4f, પછી 5d, અને 5d પછી 6p. 6s, 4f, 5d ને 6p. આ કુલ કક્ષકો કેટલી થાય? 16. એટલે એમાં ટોટલ તત્વો કેટલા? 32 તત્વો હોય. 4f કક્ષકો ભરાવાની શરૂઆત ક્યાંથી થાય? સીરિયમથી થાય. Z બરાબર 58 પરમાણુ ક્રમાંક. ત્યાંથી લઈને છેલ્લું તત્વ 4f માં કયું આવશે? લ્યુટેશિયમ. આગળ પૂર્ણ થાય છે. તેને 4f આંતર સંક્રાંતિ શ્રેણી અથવા તો એને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય છે, કારણ કે લેન્થેનમ પછીના 14 તત્વો છે. ક્લિયર? ઓકે. ત્યારબાદ 7મો આવર્ત n બરાબર 7. એ વળી પાછો છઠ્ઠા આવર્ત જેવું જ છે. એમાં પહેલા 7s, પછી 5f, પછી 6d ને પછી 7p. તો એમાં પણ 32 તત્વો છે. આમાં મોટા ભાગના માનવ નિર્મિત રેડિયો સક્રિય તત્વો સમાવિષ્ટ છે. બરાબર? એટલે એ તત્વો છે એ રેડિયો સક્રિય છે. એટલે કુદરતમાં હોય તો પણ એ તત્વો શું થઈ ગયા હોય? એનું ક્ષયન થઈ ગયું હોય, એનો નાશ થઈ ગયો હોય. રેડિયો સક્રિય હોય, એમાંથી સતત વિકિરણો ઉત્સર્જિત થતા હોય. એટલે એ તત્વો કુદરતમાંથી ન મેળવી શકાય, એટલે લેબોરેટરીમાં બનાવે, કૃત્રિમ રીતે, માનવ નિર્મિત રીતે. પછી 7મો આવર્ત 118 પરમાણુય ક્રમાંકવાળા તત્વની શોધ સાથે પૂર્ણ થશે. આ તત્વ ઉમદા વાયુ સમૂહનું હશે. ક્લિયર? પછી એક્ટિનિયમ. જેવી રીતે આપણે લેન્થેનોઇડ શ્રેણી કીધી, એવી રીતે બીજી કઈ આવે? એક્ટિનોઇડ શ્રેણી. એક્ટિનિયમ પછીના 14 તત્વો. Z બરાબર 89 ની પછી 5f કક્ષક ભરાવાને કારણે 5f આંતર સંક્રાંતિ શ્રેણી પ્રાપ્ત થાય છે, જેને એક્ટિનોઇડ શ્રેણી કહેવાય છે. 4f અને 5f આંતર સંક્રાંતિ શ્રેણીઓને આવર્ત કોષ્ટકના મુખ્ય ભાગની બહાર રાખવામાં આવે છે, જેથી તેમના બંધારણને જાળવી શકાય. બરોબર? બંધારણ વચ્ચેથી નકર ખૂબ જ લાંબુ થઈ જાય. અને સાથે સાથે સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સ્તંભમાં રાખીને વર્ગીકરણના સિદ્ધાંતનું પણ પાલન કરી શકાય છે. ક્લિયર? ઓકે. તો કોયડો છે. ત્રણ 3.2. તો કોયડામાં આપણને આપેલું છે કે 5મા આવર્તમાં 18 તત્વો હોય છે, તેને તમે કેવી રીતે સમજાવશો? 5મા આવર્તમાં 18 તત્વો. બરોબર? એ સમજાવો. તો 5મો આવર્ત છે
એની અંદર કક્ષકો કેટલી હોય એ જો આપણને ખબર પડી જાય, કક્ષકો કેટલા પ્રકારની હોય જો ખબર પડી જાય તો એની અંદર કેટલા તત્વો છે એ પણ ખ્યાલ આવી જાય. તો n બરાબર 5, એના માટે ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય જો મને મળે તો એની અંદર રહેલી કક્ષકોનો પ્રકાર ખબર પડી જશે. તો L બરાબર મૂલ્ય શું થાય? 0, 1, 2, બરોબર છે, અને 3, 0, 1, 2, 3. હવે પાંચમો આવર્ત છે એમાં યાદ કરો, સૌ પ્રથમ કયો કોષ ભરાય, કઈ કક્ષક ભરાય? તો કે 5s ભરાય. અને 5s ભરાય તો 5s એક પ્રકારની હોય. પછી 5p, સોરી 5s પછી કઈ આવે? તો કે 4. 5s પછી 4d આવશે ને, 4d. 4d ભરાય પછી કઈ આવશે? 5p. તો કુલ કેટલી કક્ષકો થઈ? તો કે s કક્ષક કેટલા પ્રકારની હોય? એક પ્રકારની. d કક્ષક કેટલા પ્રકારની હોય? 5 પ્રકારની. p કક્ષક કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની. એટલે કક્ષકોની સંખ્યા કુલ કેટલી થાય? 9. તો કક્ષકોની સંખ્યા 9 હોય તો તેમાં રહેલા તત્વો કેટલા હોય? 9 કરતા ડબલ, 9 દુ 18. તો આ રીતે સમજાવી શકાય કે એમાં 18 તત્વો આવેલા છે. જો અહીંયા ખાસ એક ધ્યાન દેજો કે 0 એટલે એ શું દર્શાવે? 5s કક્ષક દર્શાવે. પછી આ કઈ દર્શાવે? 5p, આ 5d અને 5f. એટલે પાંચમા કોષમાં કક્ષકો કેટલી હોય? તો કે આ બધી હોય. પરંતુ એમાંથી 5d અને 5f છે એ પાંચમા આવર્તમાં ભરાતી નથી. ધ્યાનથી તમે જુઓ, 5d અને 5f એ પાંચમા આવર્ત દરમિયાન ભરાતી નથી. પહેલા 5s ભરાય, એની વચ્ચે કઈ આવશે? 4d, પછી 5p, પછી તો 5s2 અને 5p2 p કક્ષક ભરાઈ જાય એટલે તો નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત થઈ ગઈ. પછી આવર્ત બદલાઈ જશે એટલે અહીંયા સુધી જ આવશે. ક્લિયર? એમાં વચ્ચે એક 4d આવી જશે. હવે બીજું છે કે સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોનીય રચના. એક જ સમૂહમાં ઇલેક્ટ્રોનીય રચના. ઓકે, તો એક જ સમૂહ અથવા ઊભા સ્તંભમાં રહેલા ઇલેક્ટ્રોનની સંયોજકતા કોષની એટલે કે બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય છે. કારણ કે આવર્ત કોષ્ટક જ એ સિદ્ધાંત ઉપર બનેલું છે કે જેના ગુણધર્મ સમાન હોય. અને ગુણધર્મ કોના સમાન હોય? તો કે જેની બાહ્યતમ કોષ સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હોય. તો એને તો આપણે એક જ સમૂહમાં રાખીએ કે નહીં? સમજાય? તેમની બાહ્ય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તથા ગુણધર્મો પણ સમાન હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્યતમ કોષમાં સમાન હોય એટલે એની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય, અને ગુણધર્મ છે એની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે. ઉદાહરણ તરીકે સમૂહ 1 ના તત્વો
એ શું છે? આલ્કલી ધાતુઓ છે. તો એની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની રચના શું દર્શાવાય? સામાન્ય મારે દર્શાવી હોય તો કે NS1 પહેલા સમૂહની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોનની રચના કેવી થશે? NS1. એવી રીતે બીજો સમૂહ હોય તો NS2. N એટલે મુખ્ય ક્વોન્ટમાંક અથવા તો આવર્ત ક્રમાંક. પહેલા આવર્તમાં 1s1, બીજા આવર્તમાં 2s1, ત્રીજા આવર્તમાં 3s1. જો અહીં નીચે કોષ્ટક એના માટે આપેલું છે. પરમાણ્વીય ક્રમાંક છે 3. આ કયો આવર્ત છે? આ કયો સમૂહ છે? પહેલો સમૂહ છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. આનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. ઇલેક્ટ્રોન રચના 1s2 અથવા તો હિલિયમ 2s1. ક્લિયર? પછીનું તત્વ કયું આવશે? સોડિયમ. તો લિથિયમ ને સોડિયમ વચ્ચે કેટલા તત્વો આવી જાય? 8 તત્વો આવે. આવે કે નહીં? કારણ કે પહેલા આવર્તમાં કેટલા તત્વો હોય? 8 તત્વો હોય ને. આપણે ભણ્યા. પહેલા આવર્તમાં 8, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 18, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 32. સમજે? તો લિથિયમ છે એ કયા આવર્તમાં હોય? બીજા આવર્તમાં. અને સોડિયમ છે ત્રીજા. તો બીજા આવર્તથી ત્રીજા આવર્ત તરફ જઈએ તો વચ્ચે કેટલા તત્વો આવે? 8 તત્વો આવે. બીજા આવર્તમાં 8 તત્વો. સમજી શકાય? તો પરમાણુ ક્રમાંક કેટલો વધારે હોય? લિથિયમની નીચેનું તત્વ સોડિયમ છે એનો 8 જેટલો વધારે હોય. તો 3 ને 8 11. સમજી શકાય? આ બીજો આવર્ત આવશે, પહેલો નહીં આવે. પહેલા આવર્તમાં તો હાઇડ્રોજન ને હિલિયમ 2 જ હોય ને. તો કેવી રીતે? સોડિયમ પછી નીચેનું તત્વ કયું આવે? પોટેશિયમ. તો ત્રીજો આવર્ત, ત્યાંથી આપણે ચોથા આવર્ત તરફ જઈએ તો વચ્ચે કેટલા તત્વો આવે? 8 જ આવે. કારણ કે ત્રીજા આવર્તમાં 8 તત્વો હોય, બીજા ને ત્રીજામાં 8 8 હોય. એટલે અહીંયા 11 માં 8 19. હવે પોટેશિયમથી રૂબિડિયમ તરફ જાઓ એટલે આ કયો આવર્ત થયો? ચોથો આવર્ત. ચોથા આવર્તમાં કેટલા તત્વો હોય? 18 તત્વો હોય. કેટલા હોય? 18. કારણ કે અહીંયા ડી કક્ષક એડ થઈ જાય ને. તો 18 તત્વો હોય તો પોટેશિયમથી રૂબિડિયમ તરફ આગળ વધો તો 18 પરમાણુ ક્રમાંકમાં 18 નો વધારો થાય. રૂબિડિયમથી સીઝિયમ પણ 18 નો વધારો થશે. અને સીઝિયમથી ફ્રાન્સિયમ તરફ જાઓ તો 32 નો વધારો થશે. બાકી ઇલેક્ટ્રોનની રચના તો લિથિયમ માટે શું હોય? હિલિયમ 2s1. આખી ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે, એ પણ તમે જોઈ શકો છો. પરંતુ આપણે નિષ્ક્રિય વાયુ વાળું યાદ રખાય એ સરળ પડે. પેલા માટે હિલિયમ 2s1. તો હિલિયમ પછી નિષ્ક્રિય વાયુ કયો આવે? નિયોન. તો નિયોન શું આવશે? 3s1. કારણ કે આવર્ત ક્રમાંક બદલાઈ ગયો, એનો મુખ્ય કોષ બદલાઈ ગયો. નિયોન પછી શું આવે? આર્ગોન. તો પોટેશિયમ માટે આર્ગોન નિષ્ક્રિય વાયુ. પછી આવશે 4s1. અહીંયા પહેલો સમૂહ છે. અને પહેલો સમૂહ કયો સમૂહ ભરાઈ જાય પછી આવે? તો 18મો ભરાય પછી પેલા સમૂહનું તત્વ આવે ને. 18મો એટલે નિષ્ક્રિય વાયુ. તો બધામાં નિષ્ક્રિય વાયુ ને પછી એક ઇલેક્ટ્રોન વધારે ભરાય એટલે એ આપણો S વિભાગનો પહેલો સમૂહ છે, જેને આપણે આલ્કલી ધાતુ તત્વો કહેવાય છે. સમજાય કે નહીં? તો એવી જ રીતે છે. પછી આગળ ક્રિપ્ટોન. આર્ગોન પછી ક્રિપ્ટોન હોય. 5s1, ઝેનોન 6s1, રેડોન 7s1. રહી જાય યાદ? ઓકે. આ રીતે તે બાબત સ્પષ્ટ થાય છે કે કોઈ પણ તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય ક્રમાંક પર આધાર હોય છે, નહીં કે તેના સાપેક્ષ પરમાણ્વીય દળ પર.
એ તો આપણે આધુનિક આવર્ત નિયમમાં પણ આવે છે કે ગુણધર્મો છે તેના પરમાણ્વીય ક્રમાંકને આધારિત હોય છે. ક્લિયર? ઓકે, ત્યાર પછીનું છે ઇલેક્ટ્રોનીય રચના અને તત્વોના પ્રકાર. એમાં SPDF વિભાગો. ઓકે, તો aufbau એટલે કે ક્રમશઃ ગોઠવણી થવી, સિદ્ધાંત અને પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના, આવર્તી વર્ગીકરણનો સિદ્ધાંત, સૈદ્ધાંતિક પાયો પૂરો પાડે છે. આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોમાં રહેલા તત્વો એક સમૂહ અથવા તો કુટુંબની રચના કરે છે. ઊભા સ્તંભો છે એને સમૂહ પણ કહેવાય, કુટુંબ પણ કહેવાય, કારણ કે બધાના ગુણધર્મો કેવા હોય? સમાન, અને સમાન રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે. આ સમાનતા એટલા માટે જોવા મળે છે કે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને વિતરણ એક જ પ્રકારે હોય છે. આ તત્વોનું વર્ગીકરણ 4 વિભાગો SPDF વિભાગમાં કરી શકાય છે. મેં તમને આગળ સમજાવ્યું આવર્ત કોષ્ટક કરાવતી વખતે, જે તે બાબત પર આધાર રાખે છે કે કયા પ્રકારની પરમાણ્વીય કક્ષકો ઇલેક્ટ્રોન દ્વારા ભરાય છે. એટલે કે S કક્ષકો ઇલેક્ટ્રોન દ્વારા ભરાતી હોય છેલ્લે, એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતી હોય તો એ બધા તત્વો S વિભાગમાં આવે. S વિભાગ એટલે ડાબી બાજુની પહેલા બે સમૂહ, જેની આકૃતિ 3.3માં દર્શાવેલ છે. ચલો, પછી આ પ્રકારના વર્ગીકરણમાં 2 અપવાદ જોવા મળે છે. ચલો, અપવાદમાં કયા છે? પહેલો અપવાદ છે હિલિયમ. હિલિયમ કેમ અપવાદ છે? તો ધ્યાનથી જોવો આવર્ત કોષ્ટકમાં. હિલિયમની તમે ઇલેક્ટ્રોન રચના જોવો ને તો એ શું થાય? 1s2 થાય. શું થાય? 1s2. તો છેલ્લો ઇલેક્ટ્રોન તો S કક્ષકમાં ભરાય છે કે નહીં? તો પછી આ તત્વ હિલિયમ ક્યાં જોઈએ? હિલિયમ ક્યાં હોવું જોઈએ? તો કે અહીંયા આ S2, આ બધાની રચના જોવો, બાહ્યતમ કક્ષાની S2 હોય, NS2, આ બધાની પહેલા સમૂહની NS1, બીજા સમૂહની NS2. તો હિલિયમની છે 1s2, તો S2 એટલે આમાં આવવું જોઈએ કે નહીં? પરંતુ અપવાદ છે, એને આપણે ક્યાં ગોઠવું છે? નિષ્ક્રિય વાયુ સાથે. શા માટે? તો કે એમાં Sમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે એનું અષ્ટક કેવું ગણાય? પૂર્ણ ગણાય. કારણ કે પહેલા કોષમાં ફક્ત 2 જ ઇલેક્ટ્રોન સમાય છે, એમાં 8 ઇલેક્ટ્રોન એવું હોતું નથી, એટલે એક અપવાદ છે. સમજાણું અપવાદ? બરોબર. પહેલો અપવાદ શું છે? તો કે હિલિયમ. તેનું સ્થાન S વિભાગમાં હોવું જોઈએ, પરંતુ આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન સમૂહ 18ના તત્વો સાથે P વિભાગમાં છે. તેનું વાજબીપણું એટલે તેનું કારણ કે હિલિયમનો સંયોજકતા કોષ પૂર્ણપણે ભરાયેલો છે, જેથી તે ઉમદા વાયુ તત્વો જેવા લક્ષણો ધરાવે છે, નિષ્ક્રિય વાયુ જેવું છે. બીજો અપવાદ હાઇડ્રોજન. તો એ તો પહેલા જ તમને સમજાયું કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s1. તો S1 વાળા તત્વો તો બધા ક્યાં હોવા જોઈએ? તો કે પહેલા સમૂહમાં હોવા જોઈએ. પરંતુ હાઇડ્રોજન છે એ ઘણા બધા પ્રકારના બીજા સમૂહો સાથે સમાનતા પણ ધરાવે છે, એટલા માટે એને બધાથી અલગ વચ્ચોવચ્ચ બતાવેલું છે. ઓકે, જેમાં માત્ર એક S ઇલેક્ટ્રોન છે, જેથી તેનું સ્થાન સમૂહ 1માં આલ્કલી ધાતુઓ સાથે હોવું જોઈએ. બીજી બાજુ તે 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી શકે છે. એ તો એવું કોણ કરે? યાદ કરો. 1 ઇલેક્ટ્રોન મેળવે, બરોબર, એને એક જ ઇલેક્ટ્રોન ઘટતો હોય, 1 ઇલેક્ટ્રોન મેળવે
અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે તો સમૂહ 17ના તત્વો હેલોજન તત્વો, કારણ કે હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન રચના શું હોય? NS2 NP5. શું હોય? NS2 NP5. એટલે એને કેટલા ઇલેક્ટ્રોન ઘટતા હોય? એક જ ઘટતા હોય. તો એ બધા જનરલી એક ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરતા હોય. તો હાઇડ્રોજન એના જેવું જ કરે છે, બરોબર. હાઇડ્રોજન પણ એ પ્રકારના પ્રક્રિયા કરી શકે છે. ઓકે, તો પછી શું થયું? તો કે હાઇડ્રોજન છે એ સમૂહ 17 જેવાય ગુણધર્મો ધરાવે છે એમ કહી શકાય. ઓકે, તો આ રીતે તેનું વર્તન કોના જેવું છે? સમૂહ 17ના તત્વોની જેમ હોઈ શકે છે. આમ હાઇડ્રોજનનો વિશિષ્ટ કિસ્સો ગણીને આવર્ત કોષ્ટકમાં સૌથી ઉપર અલગ સ્થાન દર્શાવવામાં આવે છે. હવે આપણે આવર્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના 4 પ્રકારના તત્વો મુખ્ય લક્ષણોની ચર્ચા કરીશું. આ તત્વો વિશેની વિશેષ ચર્ચા બાદમાં કરીશું. તેમના લક્ષણોની ચર્ચા કરવા માટે જે પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું વર્ગીકરણ મુદ્દા નંબર 3.7માં છે. ઓકે, તો હવે આપણે શું ભણવાનું છે? તો હવે આપણે જોવાનું છે આવર્ત કોષ્ટકના 4 પ્રકારના તત્વો, એટલે 4 વિભાગ: S વિભાગ, P વિભાગ, D વિભાગ ને F વિભાગ. જો પરંતુ અહીં ડિટેલમાં એટલું બધું નથી જોવાનું, કારણ કે એના ઉપર તો આખા ચેપ્ટર આપેલા છે. આમાં પહેલા આપણે 11મા ધોરણમાં જ આવશે S વિભાગના તત્વો, બરોબર. પછી P વિભાગના તત્વો, એ પણ 11મા ધોરણમાં જ છે સિલેબસમાં. પછી P વિભાગના તત્વો છે, એમાં કુલ કેટલા સમૂહો હોય? 6 સમૂહો હોય ને, એટલે 2 સમૂહ 13મો ને 14મો. P વિભાગના 2 સમૂહો 13મો ને 14મો એ આપણે 11મા ધોરણમાં છે, અને 15, 16, 17, 18 આ 4 સમૂહો P વિભાગના, એના વિશે ડિટેલમાં અભ્યાસ કેમાં આવશે? 12મા ધોરણમાં આવશે. કયા સમૂહ બાકી રહી ગયા? D અને F વિભાગ. તો D અને F વિભાગના તત્વો એવું ચેપ્ટર આપણે 12મામાં આવશે. ક્લિયર? તો વધુ ડિટેલમાં ત્યાં ભણશું, પરંતુ અહીં અમુક સામાન્ય માહિતી આપણને આપેલી છે. તો સમૂહ 1ના તત્વો અને સમૂહ 2ના તત્વો, બેના નામ આપેલા છે. સમૂહ 1ના તત્વોને શું કહેવાય? આલ્કલી ધાતુઓ. સમૂહ 2ના તત્વોને કહેવાય આલ્કલાઇન અર્થ ધાતુઓ. એ આલ્કલી અથવા તો આલ્કલાઇનનો અર્થ થાય એ બેઝિક ધાતુ કહેવાય. કેવી કહેવાય? બેઝિક ગુણધર્મ ધરાવે છે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 અથવા 2 હોય. ને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને બેઝિક કહેવાય. ઓકે, અર્થ એટલે પૃથ્વી. તો કે આ સમૂહ 2ના તત્વો એ પૃથ્વીના પોપડામાંથી ઘણા બધા પ્રમાણમાં મળી આવે છે. તો કે બાહ્યતમ કક્ષામાં સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું હોય? NS1 એ સમૂહ 1 માટે, NS2 સમૂહ 2 માટે. બંને સમૂહોને આવર્ત કોષ્ટકમાં S વિભાગમાં દર્શાવેલા છે. ડાબી બાજુને પેલા 2 સમૂહો, તેઓ સક્રિય ધાતુઓ છે. સક્રિય ધાતુઓ કેમ? તો કે એની બાહ્યતમ કક્ષામાં 1 કે 2 જ ઇલેક્ટ્રોન હોય, એટલે એ પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે શું કરશે? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે +1 બનશે. બીજા સમૂહના તત્વોમાં 2 ઇલેક્ટ્રોન છે, તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 બનાવશે, એટલે આયન બનાવશે. +1 વીજભારિત અને +2 વીજભારિત. અને આયન બને તો એ બીજા કોઈ ઋણ આયન સાથે જોડાય કે નહીં? કોઈની સાથે પ્રક્રિયા કરશે, એટલે એ કેવા છે? ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ઓછું. તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા. આગળ આપણે આવશે પણ ખરા. તો બાહ્યતમ કક્ષામાં જો 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન હોય તો શું થાય? એ સરળતાથી 1 અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એને વધુ ઉર્જા આપવી પડે નહીં. એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કેવા હોય? નીચા હોય. આ તત્વો સરળતાપૂર્વક બાહ્યતમ ઇલેક્ટ્રોન ગુમાવીને +1 આયન એટલે કે આલ્કલી ધાતુઓ માટે, +2 એ આલ્કલાઇન અર્થ ધાતુઓમાં બનાવે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આ ધાતુઓના ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે.
એ આપણે આગળ ભણશું, આગળ આવશે ટોપિકમાં. ઉપરથી નીચે જાય એમ ધાત્વીય લક્ષણ વધે. કેમ ધાત્વીય લક્ષણ વધે? તો કે ઉપરથી નીચે જશો તમે કોઈ પણ સમૂહમાં, બરાબર, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ એનું કદ વધતું જાય. કદ વધતું જાય તો એનો બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય, અને કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો જાય તો એના ઉપર કેન્દ્રનું આકર્ષણ ઘટતું જાય. કેન્દ્રનું આકર્ષણ ઘટતું જાય તો એ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે, ને ઇલેક્ટ્રોન જેટલો સરળતાથી ગુમાવાય એટલું ધાત્વિક લક્ષણ કેવું કહેવાય? વધારે કહેવાય. તો લિથિયમનું કદ નાનું, નીચે જાઓ તો પોટેશિયમનું કદ મોટું, રૂબિડિયમનું કદ એના કરતાં મોટું. તો જેમ કદ વધશે એમ બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકાય, ને ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકાય તો એનો ધાત્વિક ગુણધર્મ વધતો જાય. આગળ ડિટેલમાં પછી જોશું આપણે. એટલે એની પ્રતિક્રિયાત્મકતા પણ વધે, કારણ કે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે તો વધુ ઝડપથી પ્રક્રિયા કરશે. વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાને કારણે તેઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી. એટલે ફક્ત એ તત્વ તરીકે તમને નહીં મળે, એ તત્વના કોઈ સંયોજન તરીકે મળશે, કારણ કે કોઈકને કોઈકની સાથે જોડાયેલું હશે, બરોબર, બીજા કોઈ તત્વ સાથે જોડાયેલું હશે. એટલે કુદરતમાં આપણને મીઠું મળી આવે છે NaCl, તો એમાં સોડિયમ તત્વ અલગ નથી, એ ક્લોરાઇડ આયન સાથે જોડાયેલું છે. સમજાય છે? કારણ કે એટલું બધું પ્રતિક્રિયાત્મક છે કે એ કુદરતમાં પણ કોઈકની સાથે પ્રક્રિયા કરીને જોડાયેલું જ હશે, એટલે શુદ્ધ સ્વરૂપે મળતા નથી. લિથિયમ અને બેરિલિયમ સિવાયના S વિભાગના તત્વોના સંયોજનો મુખ્યત્વે કેવા હોય છે? આયનીય હોય છે. લિથિયમ અને બેરિલિયમ, બરોબર, એના લિથિયમ અને બેરિલિયમના કદ નાના હોય, એટલે એના સંયોજનો છે એ થોડોક સહસંયોજક લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે. એ પણ આગળ આવશે આપણે ટોપિકમાં ભણવાનું. ક્લિયર? પરંતુ બાકી બધા જે S વિભાગના તત્વો છે આયનીય હોય છે. કેમ? તો કે ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે છે? આયન બનાવે છે, અને બીજા ઋણ આયન સાથે જોડાયેલા હોય. તો ધન અને ઋણ આયન જોડાયેલા હોય તો એવા સંયોજનને શું કહેવાય? આયનીય સંયોજનો કહેવાય. એમાં લિથિયમ ને બેરિલિયમ અપવાદ છે, અને કેમ અપવાદ છે એ આપણે પછી જોઈશું. ઓકે, બાકીના વિભાગના તત્વો એટલે કે P, પછી D અને F એ આવતા પીરિયડમાં આપણે કરીશું.